હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની દરેક જે 21 પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફ જોઈએ છીએ, જેનો આજે પાર્ટ 2 વિડીયો છે. એટલે કે આપણે 3 પાર્ટમાં દરેક 21 કોલેજનું કટ ઓફ જોવાના છીએ. પહેલા પાર્ટમાં આપણે 7 કોલેજની વાત કરી હતી. આજે આપણે બીજી 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા પાર્ટમાં આપણે ત્રીજી 7 કોલેજની વાત કરીશું. અને જે કટ ઓફ છે તમારું ઓપન કેટેગરીના આધારે છે કે પ્રથમ 7 છે એમાં સૌથી વધારે ઓપન કેટેગરીમાં કઈ 7 કોલેજનું કટ ઓફ હતું, પછી અહીંયા બીજી ઓપન કેટેગરીમાં કઈ 7 કોલેજનું કટ ઓફ છે અને સૌથી ઓછું કઈ કોલેજમાં કટ ઓફ રહી શકે છે એની અહીં આપણે વાત કરીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોમાં તમને શું મળશે કે કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળી શકે છે તેની અહીંયા તમને માહિતી મળશે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો ઓલરેડી આપણે 7 કોલેજની વાત કરી દીધી છે. તો અહીંયા આપણે કોલેજ 8થી આપણે શરૂઆત કરીશું કે 8મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા સૌપ્રથમ તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. તો તમે એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. અને અહીંયા સાઈડમાં જે કટ ઓફ લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે. તો ચલો અહીંયા આપણે MK શાહમાં જોઈએ. ઓપન કેટેગરીમાં MK શાહમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે? તો 500થી લઈ 520 માર્ક્સ. પછી EWS કેટેગરીમાં 490થી લઈ 510 માર્ક્સ. પછી SCBC OBCમાં 470થી લઈ 490 માર્ક્સ. પછી SC કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ. ST કેટેગરીમાં 330થી લઈ અને 350 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં 380થી લઈ અને 400 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન તમને મળી શકે છે. આ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે MK શાહ મેડિકલ કોલેજ અમદાવાદનું. તો અહીંયા આપણે આગળની કોલેજ જોઈએ. તો કે 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે, જેને શોર્ટમાં આપણે PSMC કહીએ છીએ. PSMC પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે અહીંયા કરમસદમાં આવેલી છે. તેનું અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. તમે દરેક કેટેગરીનું અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા નીચે તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. હવે અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીમાં 500થી લઈ 520 માર્ક્સ પર રહી શકે છે. પછી EWS કેટેગરીમાં 480થી લઈ 500 માર્ક્સ. પછી OBC કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ. પછી SC કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ. પછી ST કેટેગરીમાં 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં પણ 310થી લઈ અને 330 માર્ક્સ પર અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં 2026માં તમને એડમિશન મળી શકે છે. પછી આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. અને જો હજુ સુધી તમે જો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને ત્યાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી જાણકારી આપણે પોસ્ટ દ્વારા અથવા રીલ દ્વારા તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખાસ તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. અને જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને પછી આપણે લાંબો વિડીયો બનાવી અને તમને યુટ્યુબ પર દરેક માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. તો અહીંયા શાંતાબામાં તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર 2024માં અહીંયા અટક્યું હતું. દરેક કેટેગરીનું તમે અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા તમે 2025નું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર 2025માં અટક્યું હતું. તો હવે આપણે અહીંયા શાંતાબામાં 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 500થી લઈ 520 માર્ક્સ રહી શકે છે. પછી EWS કેટેગરીમાં 490થી લઈ 510 માર્ક્સ. પછી OBC કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ. પછી SC કેટેગરીમાં 460થી લઈ 480 માર્ક્સ.
પછી એસટી કેટેગરીમાં 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 380થી લઈ અને 400 માર્ક્સ સુધી અહીંયા એડમિશન મળી શકે છે. તો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થી ઓલરેડી જોડાઈ ગયા છે. તો પેડ કાઉન્સેલિંગ શું છે? તો ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાનું પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. જેમાં અમારો અનુભવ 7 વર્ષનો છે. અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં એક નાનકડી ભૂલ છે એ તમને લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં તમને કોલેજની પસંદગી હોય તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે, પછી તમારી ચોઇસ ફિલિંગ હોય કઈ કોલેજને રેન્કિંગના આધારે ઉપર રાખવી, કઈ કોલેજને ફીસના આધારે ઉપર રાખવી, અથવા કઈ કોલેજને ફેસિલિટીના આધારે, અથવા તમારા એરિયાની નજીકની કઈ કોલેજ છે, અથવા તમારી પસંદગીની કઈ કોલેજ છે. તો દરેક વસ્તુના આધારે આપણે ચોઇસ ફિલિંગ અહીંયા કરીશું. પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શનને કોઈ નિયમ ચેન્જ થયો અથવા કોઈ અપડેટ તમને નવી મળી હોય, દરેક વસ્તુ તમને આપવામાં આવશે. અને દરેક રાઉન્ડ પછી તમને દરેક કોલેજનું કટ ઓફ આપવામાં આવશે કે પહેલા રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, બીજા રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર ઓલ ઇન્ડિયા રેન્ક હોય, ગુજરાત રેન્ક હોય, તમને દરેક માહિતી આપવામાં આવશે. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો એટલે તમને તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને અહીંયા પૂરો સાથ આપવામાં આવશે. માત્ર એક નાનકડી ભૂલ છે, એ તમારું બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો હવે તમારી પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં 2025માં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે ટોટલ જે મેડિકલના 4 કોર્સ છે એમાં અમે અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આગળની કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો 11મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ, જેનું શોર્ટમાં નેમ છે અહીંયા જેમ્સ ભુજ. એટલે આપણે પૂરું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એને આપણે શોર્ટમાં જેમ્સ ભુજ કહીએ છીએ. તો તમે એમાં અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર 2024માં અટક્યું હતું. પછી અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા 2025માં જેમ્સ ભુજમાં અટક્યું હતું. હવે આપણે અહીંયા 2026નો અંદાજિત કટ ઓફ જોઈએ તો જેમ્સ ભુજમાં અહીંયા ઓપન કેટેગરીમાં 490થી લઈ 510 માર્ક્સ, EWSમાં 490થી લઈ 510 માર્ક્સ અને SCBC OBC કેટેગરીમાં પણ અહીંયા 490થી લઈ અને 510 માર્ક્સ પર 2026માં તમને એડમિશન મળી શકે છે. પછી અહીંયા SC કેટેગરીમાં 480થી લઈ 500 માર્ક્સ, ST કેટેગરીમાં 370થી લઈ 390 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 340થી લઈ અને 360 માર્ક્સ પર અહીંયા તમને ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજમાં તમને અહીંયા 2026માં એડમિશન મળી શકે છે. તો ચલો અહીંયા આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો 12મા નંબરની કોલેજ, એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો 12મા નંબરની કોલેજનું નામ છે અહીંયા ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે અહીંયા નડિયાદમાં આવેલી છે. તો એમાં તમે સૌપ્રથમ અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટેગરી પ્રમાણે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા 2025માં એડમિશન મળ્યું હતું. તો હવે આપણે અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે અહીંયા ND દેસાઈ નડિયાદમાં કેટલા માર્ક્સ પર અહીંયા 2026માં તમને એડમિશન મળશે. તો ઓપન કેટેગરી હોય તો 490થી લઈ અને 510 માર્ક્સ, પછી EWS કેટેગરી હોય તો 480થી લઈ અને 500 માર્ક્સ, પછી SCBC OBC કેટેગરી હોય તો 470થી લઈ 490 માર્ક્સ,
પછી એસસી કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ, પછી અહીંયા એસટી કેટેગરીમાં 320થી લઈ 340 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 290થી લઈ અને 310 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળશે. તો આપણે અહીંયા આગળની કોલેજનું કટ ઓફ જોઈએ તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે વિસનગરમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં અહીંયા NMCRC કહીએ છીએ, એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર. તો એમાં અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તમે તમારી કેટેગરીનો સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. પછી અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર 2025માં એડમિશન મળ્યું હતું. તો અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ કે અહીંયા નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો ઓપન કેટેગરી હોય તો 490થી લઈ 510 માર્ક્સ, પછી ઈડબ્લ્યુએસમાં 490થી લઈ 510 માર્ક્સ, પછી એસસીબીસી ઓબીસીમાં 480થી લઈ 500 માર્ક્સ, પછી એસસી કેટેગરી હોય તો અહીંયા 460થી લઈ અને 480 માર્ક્સ, પછી અહીંયા એસટી કેટેગરીમાં 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 310થી લઈ અને 330 માર્ક્સ પર અહીંયા તમને નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. હવે 14મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો તેમાં અહીંયા તમે સૌપ્રથમ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો હવે અહીંયા આપણે સાલ મેડિકલ કોલેજનું 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો ચલો આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં અહીંયા 490થી લઈ 510 માર્ક્સ પર, પછી ઈડબ્લ્યુએસમાં 480થી લઈ 500 માર્ક્સ પર, પછી અહીંયા ઓબીસી કેટેગરીમાં 460થી લઈ 480 માર્ક્સ પર, પછી એસસી કેટેગરીમાં 470થી લઈ 490 માર્ક્સ પર, એસટી કેટેગરીમાં 320થી લઈ 340 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 440થી લઈ અને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આજે તો આપણો અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે. હજુ આપણી 7 કોલેજ બાકી છે, જેની આપણે પાર્ટ 3માં વાત કરીશું. હજુ આપણે 14 કોલેજની વાત કરી છે, ટોટલ આપણે 21 કોલેજની વાત કરવાની છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને જો તમારે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું, એટલે કે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો આ નંબર પર તમે કોલ કરી અને અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફીસ છે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં, જે બાકીની 7 કોલેજ છે એના આપણે કટ ઓફ સાથે.